તને ચાને કીધું તું હે થોડું નોખો એટલે તને ઘરે બેહવા નતું કીધું કે ઘરે ઓલું કરી તું બીજા ભેળી ભેળી આવી રહી છે હોય ગતિ મારું મોનતી નથી પછી મોટા થડાઈ બેઠી હોય છે એક લાડુ આલ્યો એમાં અડધો લાડુ ખાધો અને 3 પૂડી આલી એમાં તો 2 પૂડી ખાધી થોડુંક શાક ખાધો ને એક પૂડે નતા ખાધા વણામ શું મારા માનો ગેલો ખાધો તો કે ખાવા આવે તો હવારમાં મેં એક ચમચો શાક લીધો તો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો અહીંયા બધા મજામાં છો અને સવારે ઉઠીને રોટલા બનવાનું ચાલુ છે શાક ને આમને આવ્યો છે તાવ ઉતરતો નથી એટલે આજે જવાનું છે દવાખાને આખા ઘરને હવે તાવ ચાલુ થઈ ગયો છે અને બધા હારા નવરવા રહો અને મમ્મીમાં કરે બધા સુખ શાંતિથી રહો અને આ સાઈડે બીજા जो खाती है मसाला इस साइड बैठे हैं कुबसा काको કોઈ કેવું તમારે કોઈ કેવું ને તમે કલમ કાપી પર કુબસા એટલે શું કુબસા જેવો યાર હા કુબસા જેવો યાર તાર પાસે આપણ તું સાડો રે કે કોઈ કેવું તમારે તમને કે અમે તો 0 પાવર બેઠા બી શું કરો દાદો અત્યાર મારા કર્યા ભેળો ટાઈગર બી ઉતારે તમને ભગવાન મુંબઈમાં આગળ વધારે ભાઈ સારા વના કરે એવો કોઈ આશીર્વાદ બોલો ખૂબ આગળ હતો દવા દોટો દવા દાદો અત્યાર માં 10 પંપ દોટીને આવ્યો 10 એટલા વેલા કેટલા ઉઠ્યા છો 10 પંપ ફોટે એટલે હદીએ છે મારા વિડિયો બધા જોવે અલા ઉલે તમે મન ન કરી આલી આયા તા મકન સવારી આવ મકન આયા હોય તો કો મારે વિડિયો ચાલુ કરવા માતા મોજે પૈસા આવશે વિડિયો દેખા તો ભાઈ અમારા નો આઈડી બનાવતા ને બોલતો નથી બેટા ને ઢેકાવીને બાયડીને ભેળેલી શું ઢેકાવીને બાયડીને ભેળેલી વિડિયો વિચાર હા સારો છે ને બા ઘર ખાલી જે જણા ઉતાર કોઈ ના છે મુંબઈમાં ની શોગત પગાર કેટલું શું પૈસા ઘણા આવે એમ કહેતા એટલે ભાઈ ઘરે છે તેમ જ એટલે કે પૈસા ઘણા YouTube માં પૈસા ઘણા આવે એટલે બે ઘરે બેન હાથમાં આવે મારા હાથમાં આવે છે પહેલા જ મારા હાથમાં જેવા બનાવે વિડિયો રોટલો સેચ્યો વિડિયો ટોપ બનાવો તમે તો વિડિયો ટોપ બનાવે હા કોણ બનાવે ભમરાળે રોટલો શેકતી ને હારું શાક ને ખવરાવતી એવો ની તો નીકો માર હાળા કાન હેઠ જાય તે હાળા પાઈ વિડિયો હાડા હવે હું કરો ચાલુ હારો હેડો અમે હવે નાટકો હમો મારે હવે વાવડી ગામમાં જવું છે અને અમારા સાસુમાં હું કહે છે જેમને તાવ આવે છે અને બીજા તૈયાર થઈ જાય રેખા તો આવવાની નથી એ રેખા વિના હારું કો ખાડી બીજી ફેદેરી છે ગોતેરી છે તો હુઈ રહે ખરી અને બીજા તૈયાર થઈ ગયા છે અમે હવે પધરામણી છે જમવા જવાનું છે લાડુઆ ઠોકવા જવા છે ભરીને ખાઈને આવશે અમે કોઈ કાતો કર્યો નથી અને અમારા સવદા કાકો અને સહેલો બે આવ્યા છે જે બેટરી ચાર્જિંગ કરી રહ્યા છે કેમ દઉં તમારે કોઈ કેવું છે કેવું છે કોઈ આવો લાડુ ખાવા આપવું છે ને હેડો કોહબો કરવા છે અમને તો હવે આપણે બાઇક બીજું ચાલુ કરાવવું અને હેડ આપણા ગામમાં હેડ્યા પડા છે હમણાં સવદા કાકો રહે છે હમણાં દીનો રહે છે અને બાઇક મેલ્યો છે શું કરે હોય તને ના નથી પાડ્યો 18 વખત કે કોમ મત કર સાર લેવાનું તને ચાને કીધું તું હે થોડું નોખો એટલે તને ઘરે બેહવા નતું કીધું કે ઘરે ઓલું કરી તું બીજા ભેળી આવી રહી છે હોય હે પાછા કે મને તાવ આવે છે ઓમ થાય છે તાવ ના આવે શું થાય તને તો ઘણા પડ્યા હતા ને એટલે તાવ વધારો ઓબે પ્રો ઘણા પડ્યા રે કે તાવ વધારો ઓબે પ્રો તને ના તો પાડ્યો તો
ગતિ મારું મોનતી નથી, પછી મોટા થડાઈ બેઠી હોય છે. તારો હમણાં કરી દો ઘડીક મોય. ઘડીકમાં પારો કરી દો. પારાની જરૂરી નથી. શું કરવા પારા કરવા છે? બેઠી રી થડે છે. ના પાડ્યો છે કે સાર ના લેવી તારે કોમ ના કરો તો ના તો પાડલ છે. ના તો પડલ છે. કુબશા તમે શું કુબશા? મને તો કોઈ કહેતો નથી લેવા ન કામ તો આખો દાડો બેહી. અમે જોર આય કામ કરતા. તમારે તો કોમ ધંધો છે કે ધંધો કરવાનો છે. તમારે કોઈ માફ બેસવાનો હો. બબુ હવે રેવા જાય બબુ. બધું થોડું લેવા દે ભારો. હા રાયડો લેવું જ પડશે. ભારો કરજે. થોડુંક તો લાવો. થોડુંક હું નાખું, થોડુંક કાકો નાખું ને એમ કરીને. હાથે જ રાખ. તો ના પાડ્યો છે કીધું તો મત લે સાહેબ. એટલે આપણે ઓલું દાંત થઈ ગઈ. ચી દાદડી તાર હાથ મગા હે જીરા મોજક પડી ગયા છે. હાલ કે આ સાર લેવાનું દાંત એટલે તમે હાથ મગા આવો ને તમે જાતા મેં માર લેતા આવો સાર લે. રડતો નહીં થેમણો ઘરે નથી. તો હવે ઉઠ પડી હવે નથી લેવી થાય. ઉઠવાયથી ઘડી બે પાથરા લેવા બે પાથરા એકે પાથરો નથી લેવો. ઉઠે પડી તું ના ના થોડુંક લેવા જા. મોનતી જ નથી. અને મિત્રો જો આ વિજાને કોમ ભણાવ્યું તો વિજા કોમ કરે રહેશે. આ ઝાટકાનું કોમ આપણે ચાલુ છે બહાર બધો ચો શેરા ઉપર. અને તમે ચા તૈયાર થઈને ગયા તો ગોમમાં લાડુ ખાવા. સાચી વાત 3 વખત ખાધું. છેલ્લી વખત ખાધું 3 વાર. તેલા છેલ્લી વખત ખાધું. રેખા 2 વાર ખાધું તો એ મેં લાડુ નથી ખાતો તો અને રોટલા શાક ખાધું. રોટલા શાક ખાધું. પણ એમ તો ના પાડો કીધું તું મત કોમ કર તો હરપોણું કોમ કરે મારચો કરવાનું. તમે હવે કેટલું બાજી રહ્યો? ઓલી આખો પાક બાજી પડે ને પેલા હમણાં સીધા ઠેઠો ઓલે લેબડા રે એટલા બધી છેડ કરું હતી કરો દી. રેખા તો બેહી રે મન તો કોઈ કેતો નથી. પોસ બિલાટે ખેતરમાં ના આવો. તમે ના આવો કે એકા માર બની જબર લડ્યા ના દુવે હેડ દવી જા ઓલું કરવું છે. રાત કોઈ બધું છે. રાત કો મારથી ના બંધાય. લાટકો આટલા બધી બજાતી બાચી દે. હવે આખા પડી હશે. આવડો રાયડું ભરી આવે ને તો મોઢ ઉખાડી રહ્યા. હવે રાત કો બધો આનો છે ડાયરેક્ટ. તું બેઠી હવે આપણે રહેવા જઈએ કુબસા. એટલે શું ઘડી પાટો લેવા તમે શું મોડે તો કોણ છો? તો મોડા ના હોય તો શું તો કોમ કરવાનું તો ના નથી પાડ્યું કે કોમ ના કરવાનું તારે? મેં કામ કર્યા તો તમને ચાલે. કોમ કર્યા વગર તપ નથી થતી. ભેળી ગુડા હેડી આવે. પેલો ગીત આપો રેખા જીઓ ખાર લેવા જોઈએ દાંતડે જોલો લાવજો. તું તને ઘણા આવે. તમે ગા દો નાટક ઘણા પૂછે ને એટલે તું ગા. એટલે કહો ને તમને મારી વાતો ના ગમતી હોય ને તો કોમેન્ટ કરજો કે નથી ગમતી. ગમતી હોય તોય પણ કરજો. પણ મારે તો નાટક કરવા જોઈએ. તો હારો આગળ મળીએ હેડો દોસ્તો. કોઈ એનો કોમ કદી એને પૂરો થાય. જો હવે ખાવા બીજું બધા ખાઈ ગયા એટલે 8 વાગ્યા છે એટલે એને નાસ્તો કર્યો બરો ને. અને બીજા આવીને ડાયરેક્ટ લુગડા ધોવા બેસી ગયા છે. લુગડા આવે ટોપલું ભરલ છે. દસા છે મારતો. દસા છે. આ કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. 2 પાયડો કરી રહ્યા છે. પટેલાની ભાષામાં કહેવાતા હતો. શાક બનાવી છે તો ચલો મસ્ત. મહારાજ ના શું છે? તપેલો છે. કુકર ગરમ હોય તો સમજી ખાય. આવડી જાય કેમ ના આવે. તમારા ઘરમાં એક કુકર છે. કોઈથી ખાઈ ગયા ફીર ગમમાં ખાધું ગમમાં ફીર પાછા ઘણો ખાવાનું ચા હતો ખાધો તો
દાળ ભાત તા આલ્યા ભાઈ ખાલી એક લાડુ આલ્યો એમાં અડધો લાડુ ખાધો અને 3 પૂરી આલી એમાં તો 2 પૂરી ખાધી ને થોડુંક શાક ખાધો ને એક પૂરી નતા ખાધા અને વણામ શું તમારે તપેલામાં ખાવું હોય ને સારું લાગે પાછું તપેલામ કે મોસો આવે રે કે તપેલામ ખાવા ખાતો તપેલામાં મૂસો આવે મત કાંઈ કહો હદે એવું કોઈ ના હોય એ તમે અડધા પેલું મનથી વધારતા તપેલામાં જ મૂકો વાટકા મનથી પાવતો તો વાટકામાં શાક થોડું આવે ને તપેલામાં ઘણું આવે અણામડી કેટલો છે ઘણું આવે મેન મોણો આવા કહેવાય તો ગ્લાસમાં છાશ વાટકામાં શાક ખાટલામાં થડીને ખાય પા ખાટલામાં થડીને ખાવાનું કોઈ વાતનું ટેન્શન ખરી પોય બે જરૂર આવે તો શું કરે हम साथ लेने नहीं आएंगे તુકલાજી 2 વાર ખા રહી છે હવાનું ને તારે કોટલો 3 વાર કો મુત મરવાનો ગેલો ખાધો તો કે ખાવા આવે તો હવારમાં મેં એક ચમચો શાક લીધો તો હાય દોસ્તો અમે હાલમાં જઈ રહ્યા છે ખેતરમાં તો આ જો રેખાને બહુ ઠંડી વાય છે શું તારે તાવ આવે અમે તો તાવ જ આવશે કેમ કે ડિલિવરીનો ટાઈમ થોડોક નજીક આવે એટલે થાય તો તમે કોમેન્ટ કરજો કે બાબુ હશે બીબલી હશે તો પણ ચાલશે પણ તમે બ્લોગને જોવાનું ના ભૂલશો દોસ્તો તમે જોઈ શકો છો જે વરિયાળામાં મેં રાયડો મોટું હતો એ ઉખાડવાની ચાલો હાલમાં વરિયાળી દેખો કેવી છે તો કોમેન્ટ કરજો પાછા તો હજી બિલકુલ અંદર જ છે જો આ બાજુ રેખાને હેડવાની હાલત નથી તો હેડે એ તો બધું દાંતડે વાઢવું પડશે તારે હેડવાના હાલત નહીં તો ઈચ્છો તું વાઢે તો દોસ્તો તમને મારી વાતો ગમતી હોય તો કોમેન્ટ કરજો ના ગમતી હોય તો કરજો કેમ કે મને તો ખોટું લાગતું જ નથી આગલા બ્લોગમાં મળે બધા ને દેરા રે અને તમે એકલા રાત કો ચમ બોલતા હતા જી તમે બટાકા છે ને શેકવાનું કીધા તમને એવા બધા બટાકા ભાઈ શેકે રાશો કરવાનું બટાકા શેચે આપણા બધા કુબસા બીજા કુબસા ધાર હોય તો બીજાને લુગડો ફોડે છે લસી આલ્યા છે બુધાલાલ ની ઘરે પડી છે કોક પાય માગતો